પ્રસંગે મહાકાલેશ્વર મહાદેવજીના પ્રથમ પાટોત્સવ નિમિત્તે જગદીશસિંહ બાપુ સમગ્ર રણાસણ ગામ પરિવાર મળીને જે કાર્યક્રમ રાખ્યો એ આપણે બધા તાળીઓના ગળગાટ સાથે વધાવીએ છીએ. અને એ પ્રસંગે વ્યાસપીઠ પર વિરાજમાન આદરણીય બ્રહ્મનિષ્ઠ બ્રહ્મક્ષોત્રિય એવા લીંબોઈ નિવાસી સુંદરદાસ બાપુ, ખૂબ સાથે અમે રહેલા નાનપણથી એવા રમીલાબેન, ભજનની અંદર એવા રમીલાબેન, નવાના પાદર નિવાસી ચંદુરામ મહારાજ, મહેન્દ્રસિંહ બાપુ, ગિરીશરામ મહારાજ, જે મણેકનાથ મહારાજના ચિરંજીવી સુપુત્ર છે એવા એમના શ્રી ચરણોમાં વંદન. સમસ્ત રણાસણ ગામ પરિવાર બધાના શ્રી ચરણોમાં હું લાખ વખત વંદન કરું છું. ચડતી દશા જબ જોણીએ કે ઓગણા આવ મહેમાન, ચડતી દશા જબ જોણજો ઓગણા આવ મહેમાન, પડતી દશા તબ જોણજો ઓગણા આવન સોન. કૂતરું એ ઓગણ ના આવે બાપુ સાહેબ તો સમજી લેજો કે પટ્ટીનો નિશાનો ચાલુ થયો છે. આપણો તમારી પેઢીનું કંઈક સારું થવાનું હોય, પેઢી મંગલકારી બનવાની હોય તો તમારા ઓગણા આવા હરિગુરુ સંતોનો પગવત હોય સાહેબ. જે ઘેર સંત તણો સન્માન એ ઘેર આવે છે ભગવાન સાહેબ. ભગવાનની એ ઘેર આવ્યા વગર છૂટકો નથી. સુંદરદાસ બાપુએ તો અંદર સમજાવી લીધું કે તમારાથી મોટું બીજું કોઈ નહીં. યોગ વશિષ્ઠ મહારામાયણનું મહાવાક્ય વશિષ્ઠ મુનિ રામચંદ્ર ભગવાનનો બોધ કરતો કીધું છે કે હે રામ, ચંડાળના ઘરની ભિક્ષા ઠીબડોમાં માગીને ખાઈ લેજે. યોગ વશિષ્ઠ મહાવાક્ય બોલે સાહેબ. રામચંદ્ર સૂર્યવંશી ભગવાનને વશિષ્ઠ મુનિ બોધ કરે છે કે હે રામ, ચંડાળના ઘરની ભિક્ષા ઠીબડોમાં માગીને ખાઈ લેજે, પણ તને આત્મજ્ઞાનનો સત્સંગ મળતો હોય તો અન્ય ઉત્સવોથી ઉત્તમ જાય. પણ આપણો આત્મજ્ઞાનનો સત્સંગ શું છે આપણને ગુરુ વગર ખબર પડે એવી નથી. હે રામ, તારી અંદર રહેલો આત્મા વિશ્વના કોઈ પણ ગુરુ કરતો અનંત ગણો મહાન છે. એ વાક્ય બોલ્યા છે મહાનતા. કહે રામ, તારી અંદર રહેલો આત્મા એ વિશ્વના કોઈ પણ ગુરુ કરતો અનંત ગણો મહાન છે. પણ આજ દિન સુધી આપણે બીજોને જ મોટા માન્યા છીએ, આપણે મોટા થયા નથી. એ મોટા ગાયકવાડ બાપુ સાહેબ થઈ ગયા સ્ટેટના જાગીરદાર. ગાયકવાડ બાપુ નિરજ સંપ્રદાયની અંદર, અને એમને કીધું ભજનની અંદર તો મોખીએ મત ભેરું કીધું ના ખાધું ના ખાવા દીધું, લૂંટનારે લૂંટી દીધું, પોમર પ્રાણી ખોરામાંથી ધન ખોયું, દૂરથી કપાળ ધોયું, જોરપણું જોયું તારું પોમર પ્રાણી. આ દેહમાંથી ગયા પછી એક એક વાક્ય બોલ્યા સાહેબ. સ્ટેટનો જાગીરદાર બોલાય કે આ દેહમાંથી ગયા પછી તેનો તો માલિક નહીં. તમારે અજબોની સંપત્તિ હોય પણ આ દેહમાંથી કોણ નીકળી જાય એ તમારા કોમની. અને તમે અત્યારે બધા જાગો છો એટલે તમને યાદ હોય મારે 50 વીઘા 60 વીઘા 100 વીઘા બેંકમાં લાખ રૂપિયા 2 લાખ રૂપિયા બેલેન્સ હોય, બધું તમને દેખાય. પણ રાત્રે 12-1 વાગે તમે ઊંઘી જો, મોત છે તો નહીં નક્કી કરાવું સંતો સાહેબ. 12-1 વાગે તમે ભર નીંદમાં ઊંઘી લો, તમને એવું યાદ ના હોય તમે રણાસણ ના છીએ, અમે વાસણ ના છીએ, કોઈ ભવનગઢ ના છીએ. 25 લાખ રૂપિયા બેંકમાં હોય તો તમને ખબર ના હોય મારે બેંકમાં લોન લીધી છે કે બેંકમાં પૈસા પડ્યા છે, આ એ યાદ ના હોય. મારો હગોવાનો કોણ છે એ પણ ખબર ના હોય. સંપત્તિ કેટલી છે ખબર ના હોય. દુનિયાનું ફોન વિસરી જાય. જાગ્રત સપનન સસોપતિમાં જવાથી કરી અને બાપુ આ જગતનું વિસ્મરણ થઈ જાય.
ત્રણ અવસ્થામાં પહોંચવાથી. અને એના આગળ સંતોની બે ભૂમિકા છે, તુરિયા અને તુરિયા તીત. અને આ સંતો જે રમે છે ને એ તુરિયા તીતમાં રમે. અરે રે બાપુ સાહેબ, હોવી કોના જાગીરદારો કાલ સોટી ગયેલા હોય અને અમારા સંતો જુઓ કે એક જ ઉબળા છે, કાયમ મારું ખાવાનું, એક દન ઘેર નહીં. જો જાય ઢોલ વાગે, જો જાય પથારીઓ મળે, ખાઈ ના આગળ તો બે લીટર દૂધ મળે, મોખણ મળે. જીવનમાં જીવતા નહીં આવડતું. આજ આ સુંદરદાસ બાપુ આ ઉપાધિ કરી, આ વાત કરી, આ ઉપાધિનું કારણ આજ છે સાહેબ, સમજણનો ફેર છે. અને સમજ્યા ને દેશી ભાષામાં કહેવાતું આપણે સમજ્યા એ બાબા આવું કહેતા ને. અને મારા જયસિંહ બાબા કહેતા તો ફોન કહે ભટકીશ નહીં અને મોની જા મન મોય સમજીને હુઈ જા તો પછી તારે કરવું નહીં કોઈ. પણ 25 લાખ રૂપિયા બેંકમાં હોય તો ભાઈનો હાથ આટલો કોવે ગમો આઈ એમ સમથિંગ મારા જેવું કોઈ નહીં. એટલે મટી જા. मिट्टी के पुतले में बोलता नर कौन था, मिट्टी कुछ बोले नहीं लेकिन मच गलंदर कौन था ने एनी ओळखोण तो सदगुरु वगैरह कोई काढ़े थाय नहीं. मागવું તો પડે સાહેબ. તો રામચંદ્ર ભગવાનને વશિષ્ઠના ચરણે જવું પડ્યું હોય. કૃષ્ણચંદ્ર પરમાત્મા વિશ્વનો અધિપતિ સાહેબ, સોનાની દવારકાવાળા કૃષ્ણચંદ્ર પરમાત્માના સ્વાધિપતિ દુર્વાસાના મુનિના ચરણે જવું પડ્યું હોય. આપણે છે જાણની મુરારી છીએ સાહેબ. ગુરુબિન જ્ઞાન ન ઉપજ, ગુરુબિન મિટે ન ભેદ, સદગુરુ વિના સંશે ના ટળ. જય 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 ગુરુ દેવ. સંતો સાચીઓ આજ સુધી ગઈ ગઈ આપણે બધા થાક્યા પણ હજી ભેદની ખબર પડતી. આજે ગામની અંદર કોક ભાઈએ એવો ગુનો કર્યો કે આખા ગામને થઈ અને બાપજીએ ભાઈ સમાજની બહાર મૂક્યું. સમાજની બહાર મૂક્યું એટલે એના અંગાથી બોલવાનું બંધ, ચક્કીમાં જવાનું બંધ, દુકાનમાં જવાનું બંધ, ડેરીમાં જવાનું બંધ, કોઈ જગ્યાએ કોમ્પ્રોમાઇઝ નહીં. આ ભાઈ હતો એ બુદ્ધિશાળી હતો. તે બાજુમાં લઈ જયું ગામ હતું ને એનો મિત્ર હતો. એ મિત્રના પાહન થયું કે ભાઈ આખા ગામને થઈને મને સમાજની બહાર મૂક્યો છે, મારા અંગાથી કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં, મારે શું કરવું? જો ગુરુ શો જરૂર પડે, સારું કામ કરવું હોય તો એ ગુરુની જરૂર પડે અને સોન લેવી હોય તો એ ગુરુ વગર થાય. જો બહેનોને રસોઈ ના આવડતી હોય તો બીજી બેનના પાસેથી માહિતી લઈ અને એ ગુરુ થાય તો જ રસોઈ આવડે, નકા આવડે. દેશની શેર ના આવડતી હોય બીજી બેન પાસેથી ટ્રેનિંગ લેવી પડે. તમને ખેતી હારી કરતા ના આવડતી હોય તો કુશળ ટેકનોલોજી વાળો ખેડૂત હોય એના પાસે એની માહિતી લેવી પડે. આ પણ ગુરુ થાય. એમાં આધ્યાત્મિક માર્ગના ગુરુમાં ગુરુની પણ જરૂર પડ્યા વગર નહીં. અને પેલો ભાઈ હતો ને એના મિત્ર પાસે જોઈ કે ભાઈ આખા ગામને મને સમાજની બહાર મૂક્યો છે, મારે શું કરવું? કે એમ કર, તારા પાસે 2 ભેહો છે ને એ વેચી મારી. કે ભેહો વેચીને પછી શું કરું? કે 2 ઊંટ લાય. જો કોણ રોમ ભાઈ ગુરુ મળ્યા છે કે ઊંટ લાય. કે ઊંટ લાઈને શું કરવું? કે હોદની ડેરીની વિસલ વાગે એ તો ગામમાં આરસીસી રોડ ઉપર દોડાવવાના ચાલુ કરે. તારે શું ગોમંગાથી બોલવું છે? આખા ગામની ભેહો ગાયો નહીં ઉભી રહે એટલે આખું ગામ તારા પાસે આવ્યા વખત નહીં સાહેબ. જો વન ગુરુ મળ્યા અને ઓને સાહેબ એને 2 ભેહો વેચી મારીને 2 ઊંટ લાવ્યો અને ગામમાં આરસીસી રોડ ઉપર દોડાવવાના ચાલુ કર્યા. આખા ગામની અમે ઊંટને હેંગળો નહીં, ઊંટને કદી બેનનું ભેટું માર્યું નહીં, તો એ ઊંટને બારી બેહો બળતી એમાં તો ઊંટે એવું કર્યું આપણા આ સાહેબ. અને ઓને આરસીસી રોડ ઉપર ઊંટ દોડાવવાના ચાલુ કર્યા. આખું ગામ હતું સાહેબ ભેગું થયું. બેહો કોઈની ઊભી ના રહે, વિસલ વાંચી ગયેલી, પૂજા કોઈ કરે. આપણે ડાયાપુરા માણસો ગામવાઈ હોય ને બધા કે ભાઈ તો ઊંટ દોડાવવાનું બંધ કર. અને હું કામ આમ કરે છે કે મારે તમારા અંગાથી બોલવાનું બંધ છે, મારે તમારા અંગાથી બોલવું નહીં. અને મીસો કેટલું જ મને સમાજની બહાર મૂકો, મારે તમારા અંગાથી કોઈ કરવું નહીં. બીજો ટંગ થયો
બીજા ટંકમાં એવો ને ઊંટ દોડાવવાનું ચાલુ કર્યું. સવારમાં 9 વાગે ડાયાપોળા માણસો આવા ચોળા ઉપર ભેગા થયા કે ભાઈ ગમે તેમ કરીને ભેગો લઈ લેવો. આ ઊંટ દોડાવવાનું બંધ કરી દે ને તો આ ગામમાં બેહો ગાયો તો ઉભી રહે. એટલે સાહેબ બધાએ કીધું કે આવી જા ભેગો. કેમ તો નહીં અવાય. કોણ ગુરુ મળ્યા કે મારા હાકા વાલી ખબર પડી છે અને અમે જો મને ભેગો લેવો હોય તો મારા હાકા વાળાને બોલાવો અને હું કહું ને એટલી મારા અડીને હગોજી કે રમ નહીં કરો અને આખું ફોર્મ જમાડો તો મારે તમારે ભેગું આપતું જ નહીં. મારે તમારા અંગાજ કોમ્પ્રોમાઇઝ જ કરવું. અમે પેલા કે કોના માટે બજેટ શું કે ઘટી 500 રૂપિયા ઉઘરાણું કરો. વિશ્વ કીર્તન સમાજની બહાર મૂક્યો સાહેબ. 500 રૂપિયા આખા ગોમને ઉઘરાણું કર્યું, આખા ગોમને જમાડ્યું, આખા આઈને પેરોમની કીધી, હગાવાળાને પેરોમની કરી અને છેલ્લો આવા ચોતરા ઉપર ઓટલા ઉપર ચડીને પણ ગુરુ મળ્યા છો બોલવાની કલા તો જુઓ સાહેબ કે ગોમ છે એ મારું મા બાપ છે. ગોમ છે ને એ મારું મા બાપ છે અને ગોમના આગળ વિશેષ કઈ કહી શકું એ મારા ગરીબની હેસિયત પણ નહીં. પણ અમે આમ ગોમ ભેગું થયું છે તે 2 બેહો વેચીને ઊંટ લાવ્યો તો 2 બેહો લાવી આલો. 2 ઊંટ નફા પડ્યા ગોમમાં આવી ગયો ભેગો. ગુરુ મળ્યા. જો ભૌતિક બાબતમાં પણ ગુરુની આટલી જરૂર હોય તો આધ્યાત્મિક માર્ગમાં તમે કોણ છો ને? અરે મન ભમારા લા ઇંગ્લેન્ડની ખબર રાખ, જાપાનની ખબર રાખ, અમેરિકાની ખબર રાખ, ચીનની ખબર રાખ, પણ એને તમે રાતે 12 વાગે ઉઠાડો અંગૂઠો પકડીને કે તમે કોણ છો? એ કોઈ પ્રજાપત થાય છે, કોઈ દરબાર થાય છે, કોઈ ઠાકોર થાય છે, કોઈ વણકર થાય છે, કોઈ બેન થાય છે, કોઈ ભાઈ થાય છે. આ બધામાં વેચાઈ ગયેલું છે. એ સદગુરુ દેવ એક ઘેર લાવવું છે, એક ઘેર લાવવું. અને કનેક્શન લીધા વગર તો બાપુ અજવાળું ના થાય. જ્યોતિનો થોકલો 100 વર્ષ સુધી તમારો અજ્ઞાન પડી રહે, સરકારને નખેલો જીએબી બોર્ડ વાળો. પણ તમે એમાંથી કેબલ વાયર લઈને ઘરમાં મીટર સુધી ના લઈ જાઓ, અજવાળું થાય? આ તો ઘોડાને ખબર પડે એવી. અને રણાહાનમાં વીજળી આવે છે એ જ લેઈમાં આવે, અને લેઈમાં વીજળી છે ને એ જ કાવોમાં, અને કાવોમાં છે એ બધા એની એક સપ્લાય થાય છે. બે જ વાયરથી વીજળી તમારા કરંટ કેબલ વાયરમાં 2 જ વાયર હોય, એક કાળું અને એક લીલું. 2 વાયરથી તમારા ઘરમાં સપ્લાય થાય. એમાં તમે મેન સ્વિચમાં લાવો, મીટરમાં લાવો, ઓટો સ્વિચમાં થઈને આખા ઘરમાં સપ્લાય થાય. કરંટમાં ફેર નહીં, પણ એનો એ જ વીજળી તમે બલ્બની ચોક પાડો તો અજવાળું થાય. અજવાળું થાય ને એનો એ જ કરંટ છે. તમે પંખાની ચોપ પાડો તમને અવાજ, એનો એ જ કરંટ છે. મિક્સરની ચોપ પાડો તમને ગળી ના લે. એનો એ જ કરંટ છે. પ્રેસ કરવામાં વાપરો ગરમ થઈને પ્રેસ કરી આલે. એનો એ જ કરંટ છે. એસી વાપરો તમને ઠંડક આપે. એનો એ જ કરંટ છે. ગીઝરમાં વાપરો તમને ગરમ હવા આપે. અને એનો એ જ કરંટ છે. પોડ અક્ષર કરીને દે, ઓગળીઓ ગાલો ઉષા કરીને ફેંકી દે. કરંટ હું લેવા દેવા થાય. આવા સત્પુરુષોના જગતંગાથી કોઈ લેવા દેવા નહીં. એટલે કે છે કે વોટ અને નોટની અમાર કોઈ પડી અને એટલે કુમારીજી બોલી હતી સાહેબ, જીવનમાં જેને શૂન્યમોની સર્જન કર્યું છે, શૂન્યમાં જેને વિસર્જન કર્યું છે, એના જગતંગાથી કોઈ લેવા દેવા નહીં. તમારું પુણ્ય એટલું તમને મળે. તમારા પુણ્યના તમારા ભાગ્યની અંદર હોય તો કોઈ લઈ શકવાની કોઈની તાકાત નહીં. તમારા નાકે નાકે વાહનો પડી રહે, તમારા 1500 માણસ કાયમ માટે ખમા ખમા કે, પણ ક્યાં સુધી તમારું પુણ્ય ક્યાં સુધી જાય?
ઘોડાની ખબર પડે કે બાથરૂમના ધાબા ઉપર 500 લીટરનો ટોકો મેલ્યો હોય, હાથ દાડે તમે 1-2 દાડે ટોકો ભરો, એક બાથરૂમમાં પાણી આવે, પણ બાથરૂમમાં જે દાડ ચલાવવાનું બંધ કરી દો અને પાણી થઈ જાય એ દાડ તમે બાથરૂમમાં હોનાના નર બેહારો ને પાણી ના વરાય. આ તો આપણા બાપ દાદાઓએ કરેલી મજૂરી, આપણા પૂર્વજોએ કરેલી મહેનત આજે આપણે ભોગવી રહ્યા છીએ. સાહેબ યાદ રાખજો, જે દાડે જીસીબી નતો, જે દાડે ઇટાસીન નતો, જે દાડે પ્લાવ નતા, પાવડા નતા, ટ્રેક્ટર નતા, એ દાડે આપણા બાપ દાદાઓએ, આપણા ગેરીઓએ કોદાળીએથી ગોડી 10 ફૂટ મોહરીઓ કાઢી 10 એકર, 15 એકર, 20 એકર જમીનો આલી. સાહેબ એના ઓળમોએ જેમ સુંદરદાસ બાપુએ કીધું, મા બાપની સેવા કરજો, ભૂલો ભલે બીજું બધું, પણ મા બાપને ભૂલશો નહીં. અગ્નિ છે ઉપકાર, એના નેહ કદી વિસરશો નહીં. લાખો કમાતા હો ભલે, પણ જેથી મા બાપ ના ઠર્યા એ લાખ નહીં, પણ તમારા લાખ છે સાહેબ, લાખ યાદ રાખજો. અને એ દાડે કોઈ સગવડ નથી ને, એ દાડે મરચું રોટલો તો ત્યાંની ફળકમાં રાખી અને આપણા ગેરીઓ કોદાળીએથી ગોડી 10 એકર, 15 એકર આલી. હું તો કહું છું બાપુ સાહેબ, પાકવું હોય તો પાકે, ના પાકે તો કોઈ ના, પણ હાથ બારના ઉતારો લઈને લોન લેવા તો થાય છે. હા તો હજવા વાત, જો તમારા પાસે ઉતારો ના હોય બેંકમાં લઈને ઉભારો, એટલે ઓના ઓળમાં 12 મહિને તિથિ આવે તો કોઈ હરિસંતો ને ગામનું મહિલા મંડળ હોય ને બોલાય અને પોત ભજન કરાવજો. સાહેબ સમય કાલ વીતી જા. આયો તો ઘડિયો રોમ બજવાનો, બોલો તો ઘડિયો રોમ બજવાનો, ફરી ફરી નવા મળશે આજ જીવનમાં, ફરી ફરી ના મળશે આ જીવનમાં. રાજા હોય, રંક હોય, પીર હોય, કે ગંબર હોય, સતી હોય, દત્તી હોય, વિરંગના હોય, સ્ટેજ કોઈ પણ હોય, પણ 100% મોટા આટલું જ નક્કી છે ને. અને આ જગતમાં સંતો, શાસ્ત્રો, ઉપનિષદો, વેદો બધા કઈ ગયા તો આપણું કોઈ નહીં ને આપણે કોઈના નહીં, તો એ આપણો નજીમાં ખૂંટા ગાલ્યા છે અને હેઠા ગાલ્યા લ્યા છે. મનીમાં આપણે મત કરીએ છીએ. કોરોના આવ્યો, જે વખત કોરોના આવ્યો, એસી ગાડીઓમાં બેહવા વાળા, એસી હોલોમાં બેહવા વાળા, ડાઇનિંગ ટેબલ ઉપર જમવા વાળા, પોતાની પત્ની એમ કે તમે ના હોય તે ઘડીએ હું તમારા વગર રહી ના શકું. એ જ સમય આવ્યો ને ત્યારે પતિને કોરોના થયો ને, તારી પત્ની હોટીઓથી રોટલા પડી સુખા નકર કૂતરો નથી. આ જ વાક્ય સંતો 1000 વર્ષ પહેલા કહી ગયા, પણ આપણે સમજવા માટે તૈયાર. આ તો તમે 500 1000 રૂપિયા 2000 રૂપિયા ઘેર કમાઈને લાવ્યો ને, એટલે છોકરો કે અમારા પપ્પા છે, તમારું કુટુંબ પરિવાર હકો વાલો બધા ક્યાં કે અમારા છે, અમારા છે, વેવાઈ ક્યાં અમારા છે. તમે 10 લાખ રૂપિયા દેવું કરીને તો વેવાઈ ના ઘેર, આ વેવાઈ આ બાય પેલું આ બાય, 1 મિનિટમાં તમારા ગોળના કોકરા, સોલા બધું જીરો થઈ ગયું. તપાસ કરજો, છેલ્લી ઘડીએ સંતો વગર આપણું કોઈ થયું નહીં. યાદ રાખજો, માતંગ ઋષિએ સબરીને એક જ વાક્ય કીધું હતું કે એ સબરી, તું જે બહારથી વાટ જોવું છે ને, એક દિવસ તારા ઘેર રોમ આયા વગર નીર. સાહેબ 90 વર્ષ સુધી વાટ જોઈ. આપણે કદી જોઈ? ભગવાનની કે દેવી દેવતાઓની કે અગરબત્તી ફેરવતા હોય તો 90 કિલોમીટરની સ્પીડમાં હવારમાં જે દેવ આવી ગયા બીજા તો સુગંધ લેવાય ના હોય. આટલી તો સ્પીડ આપણી. ભગવાન શું છે ને એની આપણને નક્કી નથી જ નહીં. કારણ મારા નિરંત મહારાજ એક કડીમાં સાહેબ કડી ગાય એ સાહેબ અંતરની ઠંડક આપી દે તો વર્તી ના વેગ સૌ વેગરા કર્યા જને ઠળવાનું મળ્યું ઠેકોણું આઠો
મારા સંગાથી અવરવર્તી નાયાવ આનંદયથી સુગરાનું સુખ સુવખોણું. હું મુંબઈ આવ્યો ને ગિરીશભાઈ 15 દિવસ રહ્યો. સાતમંગલા, અંધેરી, દહીસર અને અહીંયા વિરાર. અને એ વખત સાહેબ નિરોધના આચાર્યો મોરબીની અંદર દરજી સમાજમાં જોયા ને મને એમ લાગ્યું મહેન્દ્ર બાપુ તો સમજણ હોય છે સાહેબ. આવડી આવડી રૂમોમાં હોય એટલા ભજન ભાવથી કર્યું, પ્રેમથી કર્યું, માઇક ના હોય તો એમ જીવનમાં નિષ્ઠા હોય ને તો આ નિરોધ મહારાજે કીધું તો વર્તીના વેગ સૌ વેદરા કર્યા તેઓ મળ્યો ઠરવાનો ઠેકોણું. ઠરવાનું ઠેકોણ ના પડે ત્યાંથી મન હવારમાં ઉઠીને ઉદ્વેગતા અનુભવ તો સમજી લોકો શાંતિ નહીં જાય. કરોડો રૂપિયા હોય. આ તો એક શેઠ હતા કરોડપતિ, અજબોપતિ. શેઠને ઘણું ભેગું કર્યું આખી જિંદગી, પણ શેઠનું ઉષા કરીને નોકર કોણ મળી જાય ગાડીમાં નાખીએ પાછા હોજે આખો દિવસ તો હિસાબ કરે ગાડી પર બેસી હોજે ઘેર લાવે, થોડી એક ખીચડી જમે, ખીચડી જમીને પાછા એ કોટવાની ના પર બેસી રાતે 2 વાગ્યા સુધી શેઠને ઊંઘ ના આવે. અતિ સંપત્તિ હોય ને ઊંઘ ના આવે. ઘણું ભેગું કરો ને ઊંઘ જાય. અને આ શેઠ રાતે 12 વાગે સાહેબ રામ મોનેટને કબાટ ખોલી અને કાયમ રોમભાઈ ગણ કરી કાયમ ગણ્યો હોય તો હજુ 12 વાગે એવું એકાદું ઓછું નહીં થયું કે પણ એવામાં શેઠ ના કે નોકર મારા જેવો બહુ હોશિયાર. શેઠને ડોલું આપવા પેલો નોકર ગયા કે ગાળો કબાટ પડે લાગ લઈ લેવું, બધું પછડીમાં નાખીને બોધીને જતો રહ્યો. શેઠને હવારમાં પોક મેલી જાય, પોક મેલીને રોવા બેઠા. પણ શેઠોણી બહુ હોશિયાર હતી, સદગુરુના ગુરુમુખી હતી સાહેબ. અને એ શેઠોણી પર શેઠને કહેવા લાગી, શેઠ આટલું બધું દુઃખ ના કરો છો કે જો આપણો નોકર હતો રાતમાં બધું કમાયેલી મારી 3 પેઢીનું ભેગું કરેલું આ રાતમાં લઈને નાહી ગયો તો એક સુધી શું કરવું હતું કે ચિંતા નહીં કરો કે હું કરે કે હું લાવું છું તો એ બે હોવાય તમારે રોવાનું પણ આગળ બુદ્ધિ વણ્યો ને પાછળ બુદ્ધિ લોક જાય. જે દાર ભગવાનને બુદ્ધિ વેચી ને એ વખત વણિયાને પહેલી ખબર પડી ભગવાન બુદ્ધિ વેચે છે સાહેબ. ઉના પહેલો જઈને આ બેસી ગયો પણ 50% બુદ્ધિ હાલી દીધી ભગવાનને, રાજી થઈ ગયું. ઓણીઓ કદી કૂવો ગોળવા ઉતરે એવું તમે સાંભળ્યું? પહેલું પડે ઓણીઓ મળી ગયું આખા ભારતમાં બીજા દેશો તો એ દાળ ભાતની રોટલી એ ખાય છે સાહેબ. એટલા જ હતા કે આગળ બુદ્ધિ ઓણીઓ પાછળ બુદ્ધિ. પછી દરબારોને ખબર પડી તો ભગવાન બુદ્ધિ વેચે છે એ અમારા વાળા પોક્યા 25% ઈવન આવી દીધી. અમે રહી કેટલી 25% રહી ભગવાન આધાર કુમ આલમ બધી આવીને ભગવાનના આગળ ઉભી રહી કે અમન બુદ્ધિ બધો આલીને મને ભગવાન કી અમુક પોકાય નહીં આમ કરવું હું બુદ્ધિ તો કોક તો કરવું પડે ને. પછી એ દોલમાં ઓગાડી અને ડાભરાની હળીઓ લાયા તે ઓમ કરી સોટા ન ક્યાં અત્યારે નહીં કહેતા કે તારામાં સોટો એ બુદ્ધિ નહીં જેટલા પહોંચી એટલે છે નહીં પહોંચી એટલે નહીં થાય. આ નહીં દેખાતું સોટો બુદ્ધિ નહીં એ શબ્દ પડેલો જાય. અને આ શેઠોને ક્યાંક ચિંતા કરવાની જરૂર નહીં. 5 કૂકા પડ્યા હતા ને નદીના કૂકા આવે છે ને એ બધા વેની લાઈન સાહેબ બધો કબાટ હતો પેક કરી દીધો પોકરણો કે શેઠ તે તાર બેહો બધું આપણું જૂતું ને બધું પાછું આવી ગયું. શેઠને ઓમ કરીને ખોલી કે શેઠોણી આ તો પોકરા વિજય વિરામોને કે શેઠોણી કે તમારે તો ગણવા જ તાકા શું વાપરવા હતા પોકરા ગણો કઈ યાર મોને જ ગણો તમારે તો ગણવા જ છે ગણે છો આખી જિંદગી. સાહેબ આ જગદેવસિંહ બાપુએ દરબાર સમાજે જે આજે ભોજન સમારંભ રાખ્યો ને એમ તમને ભગવાનને આલ્યું હોય તો હારા માર્ગે વાપરજો, વાપર્યા વગર તો નહીં વધે. અને ગીતાનો ઉદ્દેશ છે કે આપ્યા વગર મળતું નહીં, આપેલું ભોગાત જતું નહીં. ગીતાનો ઉદ્દેશ છે.
આ તો ઈડરના બજારમાં એક ભિક્ષુક સાધુ કરિયાણા દુકાન ઉપર માગવા આવ્યો કે ખુદા કે નામ पे मुझे कुछ दे दे भैया खुदा के नाम पे मुझे कुछ दे दे પેલો શેઠ અરબીમાં આવેલો ક્યાં કહેશે ભાઈ અત્યારમાં મારા સુકન બગાડે છે અને તું મારા આ દુકાન આગળ આવીને અટક્યો છે મારા બોની નહીં થઈ અને 300 લાઈને આલો પેલો ક્યાંક મારી એ બોની નહીં થઈ હું એ સચનો તમારી ઘેર જ આવ્યો છું માગવા વાળા સાહેબ અમે હમણાં બાપુએ ના કીધું તો ફચીડી વાળા હોય એવાનું મોનની ટોલની પડી ના હોય અમારા ગુરુદેવે સાહેબ 60 વર્ષ સુધી ખેરાલુની અંદર પાટવાડાની અંદર ભિક્ષા માગી મહેન્દ્ર બાપુ સાક્ષી છે અમારા સુંદરદાસ બાપુ સાક્ષી છે દરબાર પૂર હતું એમ છતાં ભિક્ષા માગીને પૂરું કર્યું કે મને દશરથ જો દઉં છું ને પણ લોકો તિરસ્કાર કરે છે ને એટલે મારું અભિમાન નીકળી જાય સાહેબ અને તમે બીજાના ઘેર માગવા જજો માગવું અને મળવું હરખું છે યાદ રાખજો અને એટલે જ એક સાખી કીધું કે મરવું પણ માગવું નહીં अपने तन के काज परमारथ ने કારણે મને મોંઘત ના આવે લાજ અમે આવા કુકડીના એડા જેવા દેખાઈએ છે સાહેબ પણ સુંદરદાસ બાપુને ખબર દર શનિવાર મહિનાના 4 શનિવાર રોમભાઈ ખબર છે બેનને દર મહિનાના 4 શનિવાર 1000 માણસ તોબડી આશ્રમની અંદર સિનિયર સિટીઝન દર શનિવાર જમણવાર હોય 50 વર્ષ ઉપરના બધોન જે વિશ્વાસ ભાવતું ભોજન ખવડાવવાનું 2 કલાકનું ભોજન તમને આપને રનાસણ ગામમાંથી બધાને આમંત્રણ આપું છું કે દર શનિવારે તમે રોમ બનીને આવજો સાહેબ અમે સબડી બનીને બોલ લઈને તમારા માટે ઉભા રહું પણ પધારજો એક વખત ભક્તિજન સાહેબ એ તમારા આડંબર ગાડંબર ગાડી નાખે સાહેબ વાત કરો મોટા મોટા મહારથી પુરુષો સાહેબ કરોડોપતિ આજે શોભનાબેનજી દિત્યોજી અને રમણલાલ વોરાન આજે જયંતિભાઈ પાટીદાર સાહેબનું મરણ તિથિ હતી પુણ્યતિથિ અને એ નિમિત્તે 2000 માણસનું જમણવાર હાજર હતું ત્યાં આગળ એટલે તમે અને દર મહિનાની દર રજવાડી તેરસી નાટસંગા નાદરી નાટસંગા વીર મહારાજની જગ્યામાં એ પણ સુંદરદાસ બાપુને ખબર એટલે ખૂબ ભોજન આપણા સાબરકોટાની અંદર થાય છે અને જો આમંત્રણ મળવાની પ્રેમથી પધારજો સાહેબ બેનના નિયમના કાર્યક્રમો સતત ચાલુ સુંદરદાસ બાપુના ચાલુ અને મને દાદા 8મી રાત અને ઘેર તો છન બાપુને ભોગવવું પડે છે ને હમણાં રાતે 12 વાગે જાઉં એટલે ઘરવાળા તો રાગ પગથિયે સરી જે પીવું પડે છે ને સાહેબ પણ ભક્તિ કરવા વાળાને 2 બાજુ હાથવું પડે લગા વારમાં 3 જણા છે જો આમ ભક્તિ ઉપડી જાય કે આપણે બોલાય ખૂબ સહન કરવાની ચીજ છે ને એનું નામ જ ભક્તિ છે ને જગત ને જેમ કરે એમ બરોબર છે એનું તો કોઈ લેવા દેવા નહીં કોઈ આપતું નહીં કોઈ થતું નહીં પણ ભક્તિ કરતો જીવ એનો નેન એનો વેણ બે પલટાઈ ગયેલો હોય એનું અપમાન થાય તો એ કોઈ પડે ના અને એનું ફૂલહાર ખરું તો એનું કોઈ લેવા દેવા હોય આ ભક્તિનું પ્રમાણ થાય અને એ વખતે પેલો ભિક્ષુક સાધુ કહે છે કે શેઠ મારા સેકન્ડ બગડે છે મને કો ખાલ કે મુઠી ચાવલ દે દે મુઠી ચક્કર દે દે મુઠી દાળ દે દે કુછ ને કુછ તો દે દે પેલો ક્યાંક મારા પાસે કોઈ નહીં સેકન્ડ બગડે અને અડધો કલાક ઊંધી બેની બચ્ચા કચ્છી ફસે ભિક્ષુક સાધુ કહેતા કે હે શેઠ પરમાત્માની કૃપાથી ભગવાનની કૃપાથી હું પાડું છું કે તને ભગવાનને 20 લાખ રૂપિયાની દુકાન ઉપર તું બેહારે ફરતી ખુરશીમાં તું બે એમ કીધું કે મારા પાસે કોઈ નહીં હું કા બે એટલે મારા થેલી મને બીજો વાંચતો આલું યાદ માગવા મારા અહંકાર આટલું હારી છે તો એ કીધું મારા પાસે કોઈ નહીં સાહેબ એ બાપુએ કીધું હાલ વાત કરી ને તો કરોડોની સંપત્તિ ભગવાનને તમને મને મફત આલી થાય તમે 50 લાખ રૂપિયા મોટું મગજ ના મળે બાપુ આજે 50 લાખ રૂપિયા નેનું મગજ ના મળે 50 લાખ રૂપિયા ઓખલું સ્પેર પાર્ટ ના મળે 25 લાખ રૂપિયા સોલપેટી ના મળે 50 લાખ રૂપિયા અંગનળી ના મળે તમારું લેવર તમારું ફેફસો તમારી કિડની એક અંગનો વિભાજન કરો ને અમેરિકાના તત્વચિંતકોએ 20,000 કરોડ ડોલર એટલી સંપત્તિ આ શરીરની મૂકી છે સાહેબ અમેરિકાના તત્વચિંતકોએ તો એ કીધું ભગવાનને મન કોઈ નહીં આવ્યું ફોજુ કોથળીઓ પીવી કુકળો ઉપર પડી રહું અને પછી કહેવાય જમાઈ કરી પછી એક મોત આવે મરી જાવ આ કરવા માટે જ નહીં મળ્યું અને એટલે આપણે બહેનો સમાજમાં કોઈનું મરણ થાય ને
તો બેસજો ને પછી વાપરજો હું કીધી એમાંથી બોટ લેવા જેવો છે એમાં તમને હગે ના જોણ્યા હવે એની કડી તો જુઓ પણ કદી હોભળી જ નહીં આ તો કીધું ગવાતું હોય બાબા તમને વાલે ના જોણ્યા તમને રણાણ ગોમના પંચાયતે ના જોણ્યા તમને જમે શોધી જોણ્યા આખા ઘરમાં લેટ લેટ કરીને આગળ લેવા દેવા વગરનું પણ હજી હોય અને ખબર પડતી નહીં કે આપણા પાછળ આ શબ્દો કહેવાય છે એ થાય હવે મોટી બોધ થાય હોય એ જાગ જીવલડા ભવસાગર ના કોઠ આવેલું નાવ ગોળ જાગ જીવલડા ભવસાગર ના કોઠ આવેલું નાવ ગોળ સંતો એક એક ભજન ગાયો છે ને એમાંની એક કરી લઈએ તો આખું જીવન આપણું સુધરી જાય એવું એટલે આપ બધા બુદ્ધિશાળી છો આપ બધા પર્સનાલિટી વાળા છો આપ બધા ભણેલા ગણેલા છો આપના આગળ કઈ વિશેષ કઈ કહી શકું ને એટલી મારી ગરીબની કોઈ હેસિયત નહીં થાય પણ સમય બહુ કપરો આવે એટલે સંતો જાગવાનું કીધે કે જાગી અને જુઓ ને તો જગત વિશે નહીં અને ઊંઘમાં અટપટા ખેલ થઈ જાય એટલે ખૂબ જાળવણી રાખી પરમાત્માનું પરમાત્માને અર્પણ કરજો તન મન ધન સબ कुछ है तेरा तेरा तुझको अर्पण तो क्या लगत है मेरा પરમાત્માનું પરમાત્માને અર્પણ થઈ જાય તો આપણને કોઈ લાગુ પડે નહીં આટલું કઈ મારી વન વિરામ આપું છું સમય વીતવાયો છે પુના 12 થયા છે અને આગળ સંતો જેમ આદેશ કર્યું એમ આપણે 12 વાગ્યા 12:15 વાગ્યા સુધી કાર્યક્રમ ચલાવીશું કાયમનો એમાં પ્રોગ્રામ હોય છે એટલે બધા સંતો થાકેલા એટલે 12:15 આપણે પૂર્ણાહુતિ કરીશું આટલું કંઈ મારી વાણી વિરામ આપું છું જગદેવસિંહ બાપુ સમસ્ત દરબાર સમાજના શ્રી ચરણોમાં હું લાખ વખત વંદન કરું છું સાહેબ કે આપના સમાજમાં આવા ભેગા કરીને બેહાડવાવાળા જો મળ્યા હોય પહેલા યુગમાં પહેલા રાજા તેઓ 5 કરોડ આત્માનો ઉદ્ધાર કર્યો બીજા યુગમાં હરિશ્ચંદ્ર રાજા થયા એમને 7 કરોડ આત્માનો ઉદ્ધાર કર્યો ત્રીજા યુગમાં ધર્મરાજા થયા એમને 9 કરોડ આત્માનો ઉદ્ધાર કર્યો ચોથા યુગમાં બલિ રાજા થયા એમને 12 કરોડ આત્માનો ઉદ્ધાર કર્યો 7, 5, 9 અને 12 નો સરવાળો કરો તે 30 કરોડ જેવો થાય એ 33 કરોડ જૈનોના 24 તીર્થન કરો એ આપણા સમાજના હતા સાહેબ એટલે વળી જજો સાહેબ ચીકુડીને ચીકુડ આવે ચીકુડી ના મારે જોમફળી આવે જોમફળી ના મારે 12 મહિને ગવાની ઊંઘીઓમાં કંટાય ઘઉં ના મારે 12 મહિને ઓબાન મોડાવે એટલે ઓગો ના મારે 70 વડે મોણસ નહીં નમતો ને એક મારે ગમે ગમ ગોણા વગાડવું પડે નમ્યા એ સૌને ગમ્યા નમતાથી સૌ કોઈ રીતે નમતા ને બહુ માન સાગર ને નદીઓ બધી છે છોડી ઊંચા સ્થાન 1000 કિલોમીટરની રેન્જ કાપી અને 999 નદીઓ દરિયાને મળવા માટે જાય છે માત્ર દરિયામાં નિર્મળતા થાય નિર્મળ બુંદ પડે આસોમે પડશે આ મૃતારા આટલું કહીને મારી વાણીમાં કોઈ શબ્દ પડ્યો હોય તો તમારા ચરણની રજ સમજજો મળ્યા હતા કે મળીશું આ મોનવી તણા મેળામાં ભવના ભૂલેલા પછી ભવે ભેરા મળવાના નથી તો આજનો સંબંધ સમય મળ્યો છે એમાં સંતો જે કોઈ એમની અમૃતવાણીની લાભ આપી અને આપણને પવિત્ર કર્યા એ બધા શ્રી સંતોના ચરણોમાં હું લાખ વખત વંદન કરું છું બોલો કૃષ્ણ કનૈયા મહાકાળેશ્વર મહાદેવ જય